ગુડ મોર્નિંગ. અમે સવારે જે હોટલમાં રોકાયા હતા કાઝામાં, એનો સવારનો નજારો આ ટાઈપ દેખાય છે. આ હોટલમાં અમે નાઇટ હોલ્ડ કર્યો હતો. હવે સવારે અહીંયાથી નીકળીને કાઝા જવાના રૂટ નીકળશું. આ હોટલ છે. અમે ટાબોમાં રોકાયા હતા. આ મોનેસ્ટ્રીમાં જોવા ગઈએ છે, અંદર દર્શન કરવા. આજે એકચ્યુઅલી બહુ લેટ થઈ ગયા છે. જવાનો 9 વાગ્યા પહેલાંની જગ્યાએ 10 વાગી ગયા છે. 1 કલાક લેટ. આ ટાઈપ અંદર સ્ટ્રક્ચર બનાવ્યું છે. અહીંયા આ મોનેસ્ટ્રીનું બહુ મહત્વ છે. લોકો આ ટાઈપ એની આજુબાજુ આવી રીતના પહાડોથી. આ એકચ્યુઅલી એમના જ્યારે પ્રસંગ કે એમ મોટો તહેવાર હોય એ ટાઈમે જ આ લોકો ખોલે છે. સારું સ્ટ્રક્ચર છે. આ કહેવાય છે કે બહુ પુરાનું લોકોએ એનું સ્ટ્રક્ચર હજારો વર્ષ જૂના માટીને બનાવેલા. આજે બી એ લોકો જાળવી રાખ્યું છે. એમનું નવું ડેવલપમેન્ટ તો એ લોકો કરતા જ છે, પણ જૂનાને બી ને આવું કલ્ચર જેને લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. આ અમારો ગ્રુપ છે સ્પીટી વેલીનું, જે ટોટલ અમારી 12 ગાડી છે. એમાંથી મોસ્ટલી બધા અહીંયા આવી ગયા છે. ત્યાં તમને અમે દેખાડી શકીએ છીએ. આ અમારું ટોટલી ગુજરાત એસોસિએશનનો ગ્રુપ છે, જે અમે આવી રીતના બધા જ ગાડી લઈને નીકળ્યા હતા. એમાં 2 કેરાવન છે ને બાકીની બધી 4 વ્હીલર છે ને બધા જ એન્જોય કરે છે. તો તમારે બી લાઈફમાં એન્જોય કરવું હોય તો ગાડીમાં એક વખત ટ્રીપ કરો ને એની જે મજા છે એ તમે આ અમારું ગ્રુપ જોઈને જાણી શકો છો કે કેટલા એન્જોય કરે છે. તો અમે અહીંયાથી આટલું
વિડીયો સ્ટોપ કરીને આગળની જર્ની પાછી શરૂઆત કરીએ છીએ. અહીંયા બનવા જઈ રહી છે મેગી, જે બધા મળીને અમે મેગી બનાવીએ છીએ. અને વાસણ નાનું હતું એટલે હવે કુકરમાં બનાવીએ છીએ. એમાં મેગી નાખીને પાણી બનાવીને આ જે જગ્યાની મજા છે તે લઈએ છીએ. મસ્ત મેગી બનાવીએ છીએ ને આ ટાઈપ વ્યૂ છે જો તમે જોઈ શકો છો. બધા ભેગા મળીને મેગી બનાવે છે તો મેગી ખાઈને પછી એન્જોય કરીએ છીએ અમે. तुझी मोबाईल मूकी होती का लेवा માટે મારે મેગી ખાવી છે, મેગી ખાવી છે રે મારે મેગી ખાવી છે. મેગી બનાવીને હવે ચા બનાવીએ છીએ. મસ્ત મોસમ છે, ઠંડુ, એમ તાપ લાગે છે ને એમ ઠંડી લાગે છે એટલે હવે ચા બનાવીએ છીએ. આ અમારો ગ્રુપ છે આખું, જે અહીંયા આવીને અમે મેગી, ચા, કોફી બધું બનાવીને એન્જોય કરીએ છીએ. કિચન भी આપે તમે કાલે તો ફોટોમાં વ્યવસ્થિત છે કિસકી લગ જાય છે એ ચાય જોડે લઈ લેજો છે. આ જોઈએ જ ને આટલે થોડી ચાલે. निकाल के कौन देगा? અમે કાઝા જવા નીકળેલા હતા. આ એક મસ્ત ઝરણું અહીંયાથી જાય છે. અમને સારું લાગ્યું એટલા માટે ફોટોગ્રાફી માટે અમે ત્યાં ઉભા રહ્યા છીએ. આ ટાઈપ એક પેલા પુલથી અમે પાસ થઈને આવ્યા છે.
અમે ધનકર આવી ગયા છે. આ રીતના આખું વ્યૂ છે. આ રીતના વ્યૂ આવે છે આખો ઉપરનો. આગળ ગઈએ છીએ અમે જોવા. આ કાઝાની હોટલમાં જવાનો રસ્તો છે જે અમારી જમણી સાઈડ પર છે. હવે અહીંયા અમે નાઇટ હાઉસ કરીશું ને કાલે સવારે કાઝાના જેટલા બી રિવ્યૂ છે અહીંયા જે પોઈન્ટ છે મેન તે અમે કાલે સવારે એન્જોય કરીશું. नहीं है मतलब तो मैं आपको पहले बता देता हूँ सब कुछ. बाकी पैनिक होने की ज़रूरत नहीं है. जो मैं आपको बोल रहा हूँ ना, पैनिक की कोई दिक्कत नहीं है. तो आपके कल 5 पॉइंट होंगे. तो उसमें से सबसे पहले आपको जाना है लांगजा विलेज. लांगजा विलेज में आपको एक बुद्धा स्टैचू मिलेगी और उसको मतलब फॉसिल विलेज भी कहता है. तो वहाँ पे मतलब फॉसिल वगैरह ऐसा नहीं है कि आपको मतलब मिलेगा, ऐसा नहीं है. मतलब पहले बेचते थे वहाँ पे, अभी इलीगल हो गया ना सर. पहले लीगल था बेचना. तो वहाँ पे मतलब आप देख सकते हो, मतलब दिखा देंगे आपके वहाँ की मतलब दादा वगैरह. वहाँ बुद्धा स्टैचू है सर, स्टैचू. उसके बाद फिर आपने जाना है कोमिक. कोमिक आपको मतलब कल जो सबसे ज़्यादा हाइट पे होगी वो आपकी 15,000 फीट पे है. वहाँ पे मतलब उसको हाईएस्ट मोटरेबल विलेज है. और मतलब वहाँ बाकी कुछ देखने को नहीं है. एक मोनेस्ट्री है और वहाँ पे आपको एक बोर्ड मिलेगी बस, हाईएस्ट मोटरेबल विलेज की. वहाँ आपने फ़ोटो लेना है और वहाँ पे मतलब आपने 5 से 10 मिनट से ज़्यादा नहीं रुकना है. हाईएस्ट पोस्ट ऑफिस है सर. और पोस्ट ऑफिस का ऐसा है कि मतलब आपने पोस्ट कार्ड वगैरह अगर भेजना होगा वहाँ पर किसी नोन या फ्रेंड को, तो आपने पोस्ट कार्ड वगैरह यहीं से ले लेना है. और आपको यहीं से लिख के जो नोट वगैरह मैसेज वगैरह लिखना है, यहाँ से लिख के पोस्ट ऑफिस जाके आपने बस वहीं पोस्ट करना है, स्टैंप लेना है. और वहाँ पे मतलब पोस्ट मतलब ऐसा पोस्ट करके ऐसा नहीं बोल सकते कि आपका 100% पहुँच जाएगा. तो उसके लिए आपने ऐसा करना है, मतलब पोस्ट कार्ड 1-2 आप ट्राई करना. बाकी आपने पोस्ट कार्ड में स्टैंप और टिकट ले जाना, क्योंकि मेन वाली पोस्ट कार्ड की मतलब हाईएस्ट पोस्ट ऑफिस की स्टैंप की रहती है. फिर आपने पहले जाना है चिचम ब्रिज. चिचम ये जो तीन पॉइंट मैंने आपको बताया, ये एक सर्किट पे आता है ना सर. और उसके बाद जो की और चिचम है वो दूसरे अलग रूट पे है. उस पर आपने पहले जाना है चिचम ब्रिज. वो एशिया हाईएस्ट सस्पेंशन ब्रिज है. अच्छा. चिचम वहाँ पे बस एक ब्रिज है, बस वहाँ पे आपने कितना टाइम स्पेंड करना. वहाँ पे लंच आप वहीं कर सकते हैं चिचम. और उसके बाद आपने की मोनेस्ट्री में आना है. की मोनेस्ट्री में आपको मतलब एक हर्बल टी मिलती है, आपने वो सब में ट्राई करना. फ्री ऑफ कॉस्ट है ना सर. उसकी वो सीक्रेट रेसिपी है हमारे. कार्तिक भाई ले लो. कोई पता नहीं है, बस वो मॉन्स की रेसिपी है. वो आपने ट्राई करना. मतलब सबको पता नहीं होता है, हम आपको हमारे गेस्ट को बोल के देते हैं. और आपने ट्राई करना नहीं करना आपकी मर्ज़ी है. आप जब मोनेस्ट्री विजिट करोगे तो आप वहाँ मॉन्ग से पूछ सकते हो, हर्बल टी कहाँ मिलेगी, तो आपको बता देंगे. तो आप सब ने एक हर्बल टी ट्राई कर लेना है ना सर. और वहाँ पे की मोनेस्ट्री में मोनेस्ट्री विजिट करके आपको व्यू पॉइंट मिलेगी की मोनेस्ट्री की. वहाँ से जो आपको मोनेस्ट्री की फोटोज़ वगैरह दिखती है, हाँ आपको वहाँ थोड़ा ट्रैक करके जाना पड़ेगा 5 से. આ કાઝાની માર્કેટ છે જે નાઇટમાં બહુ થઈ ગયું છે, એટલે ઘણી દુકાન બંધ થઈ ગઈ છે. તો કાઝામાં શોપિંગ કરવું હોય તો આખું માર્કેટ છે. બહુ મોટું માર્કેટ કહેવાય છે અહીં. અમે રાતના મોડું થઈ ગયું છે એટલે જમીને હવે સીધા હોટલ પર જઈએ છીએ. ગુડ નાઇટ. કાલે સવારે મોર્નિંગમાં મળીએ.